ઘર્ષણથી જંગલોમાં અગ્નિ લાગી અને વરસાદ પડીને અગ્નિ શમિત થઈ ગઈ. વરસનારો પણ ઈશ્વર હતો અને આગ લગાવનારો પણ ઈશ્વર હતો. બહુધા રીતે જે વિલસે છે, ઘણા બધા અલગ અલગ રીતે જે ખીલે છે, જે વ્યાપ્ત છે, એનું નામ ઈશ્વર છે. વલ્લભાચાર્યજીના મનમાં, શ્રી મહાપ્રભુજીના મનમાં એક જ ચિંતન નિરંતર થઈ રહ્યું હતું કે એને પામવો કેવી રીતે. માન્યું કે ઘણા બધા રીતે વિલસે છે, જાણ્યું કે બધી જગ્યાએ એ હોય છે, જાણ્યું પણ ખર્યું, પણ એને માણવા માટે એને પામવું કેવી રીતે. અને એ વિચાર જ્યારે વલ્લભના મનમાં સ્થૂળ થયો ત્યારે પુષ્ટિ માર્ગનું સર્જન વલ્લભના મનોમન થવા લાગ્યું. પણ છતાંય એક નિશ્ચિત દિશા મળતી ન હતી કે આ બધું ફિલોસોફી લખી દઉં, વિચારો લખાઈ જાય, ગ્રંથ લખાઈ જાય, આદેશ ઉપદેશ અપાઈ જાય, છતાંય પ્રભુને પામવા કેવી રીતે એનું ચિંતન ચાલી રહ્યું હતું. ખૂબ તાપ હૃદયમાં વધ્યો તે વખતે શ્રાવણ માસની મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા અને સ્વયં પ્રભુએ પ્રગટ થઈને કહ્યું કે વલ્લભ, તમે ચિંતિત શા માટે થાઓ છો? જે વિચાર તમારા મનમાં છે તે વિચારને વિશ્વના એકે એક અધિકારી પુષ્ટિ જીવ જે અમારાથી વિખૂટી પડી છે એને પુનઃ અમારી પ્રાપ્તિ થાય તે માટે આ દીક્ષા જે હું તમને આપું છું એ દીક્ષા તમે જનજનને પ્રદાન કરો, જેના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જે કૃપાને અનુસરનારો જીવ હોય એ જીવ એ કૃપાના માર્ગને પ્રાપ્ત કરી શકે. અને તે હેતુથી વલ્લભાચાર્યજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એ મહાનિશી, એ મધ્યરાત્રિના દિવસે શ્રી વલ્લભે જે માર્ગ પ્રગટ કર્યો, પ્રભુએ એને પુષ્ટ કર્યો અને તે જ રાત્રિએ તે માર્ગનું નામ પુષ્ટિ માર્ગ થયું. આ સંક્ષેપમાં આ રીતે પુષ્ટિ માર્ગનું અસ્તિત્વ આવ્યું. અને વિશ્વને જે વલ્લભની દેન છે એમાં સૌથી મોટી વિશેષતા એ આવી કે જ્યાં સુધી શ્રાવણ માસની એકાદશીની મધ્યરાત્રિ સુધી જેટલા પણ કર્મના, જ્ઞાનના કે ભક્તિના માર્ગો હતા એ બધા વ્યક્તિને ક્યાં સુધી લઈ જતા હતા? તો આપને મોક્ષની પ્રાપ્તિ સુધી લઈ જાય, આપને મોક્ષની પ્રાપ્તિ થાય, આપ જગતમાંથી મુક્ત થઈ જાઓ અને પ્રભુની પ્રાપ્તિ આપને મોક્ષ સ્વરૂપે થઈ જાય. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બે સૂત્ર આપ્યા કે જો આપને મોક્ષ મળી જાય તો પહેલી વાત કે મોક્ષ ક્યારે મળે? તો વલ્લભે ઉત્તર આપ્યો કે મૃત્યુ પછી મળે. આપણી મૃત્યુ પછી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. અને બીજી વાત, એ મોક્ષ ટકે કેટલો સમય? તો ક્ષયતિ પુણ્યાન, આપના દ્વારા કરેલા સત્કર્મોનું ક્ષય થાય એટલે આપના મોક્ષની આયુષ્ય સમાપ્ત થઈ જાય. મોક્ષનું જે આપ એન્જોય કરતા હો, મૃત્યુ પછી આપની આત્મા જે મોક્ષને, અલ્ટિમેટ સલ્વેશન, મોક્ષને જે એન્જોય કરતું હોય આપની આત્મા, એ આત્મા મોક્ષને ક્યાં સુધી એન્જોય કરી શકે? એનું ડ્યુરેશન શું? તો જ્યાં સુધી આપના દ્વારા સત્કર્મ કરેલા હોય, જે વ્રત ઉપવાસ કર્યા હોય, દાન કર્યા હોય, દર્શન કર્યા હોય, નામ સંકીર્તન કર્યા હોય, સત્સંગ કર્યો હોય, ખૂબ પ્રભુની સેવા, જ્યાં સુધી આપના દ્વારા કરેલા સત્કર્મોનું ક્ષય થતો નથી. ધારો કે મનુષ્ય 90 વર્ષ જીવે છે, 90 વર્ષમાંથી એણે સત્કર્મ કેટલા વર્ષ કર્યા? તો 35 વર્ષ કર્યા, 40 વર્ષ કર્યા. સાયન્સ પણ કહે છે કે મોટા ભાગનો મનુષ્યનો સમય દૈનિક કર્મને પરવારવામાં, ઉદરની તૃપ્તિ કરવામાં અને સૂવામાં 70% એના જીવનનો સમય જાય છે અને 30%માં એ ધારે તે પ્રમાણે પોતાના જીવનનું કાર્ય કરી શકે છે. તો એ પોતાના જીવનનું કાર્ય 30%માં કરી શક્યો. અને એક વ્યક્તિ અગર 90 વર્ષ જીવે છે તો 90 વર્ષમાં એણે સત્કર્મ કેટલા વર્ષ કર્યા? અંદાજિત તો 40 વર્ષ કર્યા, 50 વર્ષ કર્યા, 70 વર્ષ કર્યા. અરે આપણે અગર ખૂબ ધાર્મિક મનોવૃત્તિના વ્યક્તિ હોઈએ, નાનપણમાં બ્રહ્મ સમન થયા, ખૂબ અહોભાવથી ધર્મને જીવ્યા હોઈએ, આપણે 85 વર્ષ, 90 વર્ષ પણ સત્કર્મ કર્યા હોય તો આપણને એ મોક્ષ ક્યાં સુધી ટકી શકે? મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય અને મોક્ષને ટકવાનો સમય એટલો જ છે કે જેટલા સમયમાં આપણે સત્કર્મ કર્યા છે. જો 90 વર્ષની આયુષ્યમાં આપણે 80 વર્ષ અગર સત્કર્મ કર્યા છે તો 80 વર્ષ સુધી આપણે એ મોક્ષને માણી શકીએ છીએ. અને ત્યારબાદ એ મોક્ષના જીવવાનો સમય પૂરો થાય છે અને પછી રિક્રિએશન, પાછું
ઇન્કાર્નેશન, પાછું પુનર્જન્મ થાય છે. અને એ પુનર્જન્મના સ્વરૂપમાં ફરીવાર પુનરપી જનનમ પુનરપી, એ જ ફરી સોમવારે જન્મ થાય છે, મંગળવારે વ્યક્તિ એજ્યુકેશન મેળવે છે, બુધવારે એ લગ્ન કરે છે, ગુરુવારે સંતતિ થાય છે, શુક્રવારે એને વૃદ્ધાવસ્થા આવે છે, શનિવારે એ માંદો પડે છે અને રવિવારે પાછી એની એ જ 7 દિવસના એ 7 દિવસીય ક્રમમાં એ પુનર્જન્મ પ્રાપ્ત કર્યા બાદ પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ફરીવાર એ જ પ્રકારે જન્મ, ફરીવાર એ જ પ્રકારે એના કર્મ, એ જ પ્રકારે એની અવસ્થા બદલાય, એ જ પ્રકારે વ્યવસ્થાઓ બદલાય અને ફરીવાર આયુષ્ય પૂર્ણ થતા એ મૃત્યુને ભેટે છે. મૃત્યુને ભેટ્યા પછી ફરીવાર એનું મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષ પ્રાપ્ત જેટલા સત્કર્મ કર્યા હોય એટલો સમય, એમ આ સાયકલ નિરંતર ચાલ્યા કરે છે. વલ્લભાચાર્યજીના મનમાં, શ્રી મહાપ્રભુજીના મનમાં આ જ ચિંતન થઈ રહ્યું હતું કે જો કાયમ માટેનું કોઈ સોલ્યુશન લાવવું હોય, વલ્લભની જે વિશ્વને દેન છે એ કઈ દિશામાં દેન છે, જે કોઈ ક્રાંતિ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કરી હોય એ કઈ દિશામાં ક્રાંતિ કરી? તો ક્રાંતિ વલ્લભાચાર્યજીએ સૌથી મોટી કોઈ કરી હોય તો એક તો કૃપાનો માર્ગ બતાવ્યો. જ્ઞાતિના, વયના, વર્ણના કે વર્ગના ભેદભાવ વગર પ્રભુને પ્રાપ્ત કરી શકીએ એવો માર્ગ બતાવ્યો. અને વળી એવો માર્ગ બતાવ્યો કે કેવલ મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ભક્તિની જરૂરત નથી, પણ મોક્ષને જે આપનારો છે સાક્ષાત એની પ્રાપ્તિ આપ કરી લો. જો સૂર્ય તમારો, સૂરજ તમારો થવા માટે તૈયાર હોય તો આપણે મીણબત્તીની કે કોઈ ગોળાની કે ટ્યુબલાઇટની કે કોઈ હેલોજનની શા માટે પ્રતીક્ષા કરીએ? સૂર્ય પોતે આગળ સામે થવાનું તૈયારી હોય તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે જે મોક્ષ આપનારો છે એને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એનું નામ પુષ્ટિ માર્ગ છે. અને એ પુષ્ટિ માર્ગ કોઈક અમુક સમયમાં કોઈના ઉપર પ્રાપ્ત થાય છે કે કોઈક અમુક સમયમાં જ પુષ્ટિ માર્ગને જીવી શકાય છે તેમ નથી. આ માર્ગને વ્યક્તિ પ્રતિક્ષણ જીવી શકે છે. ભગવાનની કૃપા નિરંતર વરસી રહી છે. સવારે 10 થી 11 વર્ષે છે, રાજભોગના દર્શન ખુલે ત્યારે 12:30 થી 1:30 વાગ્યા સુધી વર્ષે છે, શયનના દર્શન ખુલે ત્યારે 6:30 થી 7:30 ભગવાનની કૃપા જગત ઉપર વરસે છે તેમ નથી. સુનતે हैं तेरी रहमत दिन रात बरसती है. ભગવાનની જે કૃપા છે એ પ્રતિક્ષણ વરસે છે. राधे तेरे चरणों की पगधूल जो मिल जाए. આ વાત મેં ગયા વખતે કીર્તન વખતે પણ અહીંયા કરી હતી કે પ્રતિક્ષણ એ કૃપા વરસી રહી છે, પણ એ કૃપાને આપણે કેવી રીતે માણવી? આપણા પાત્રમાં વરસાદ તો સર્વત્ર વરસે છે, પણ આપણા પાત્રમાં એને કેવી રીતે સમાઈ લેવી એ આપણા અધિકાર ઉપર છે, એ આપણા ચિંતન ઉપર છે, એ આપણા ભાવ ઉપર છે, એ આપણી શ્રદ્ધા ઉપર છે, એ આપણી ભક્તિ ઉપર છે, એ આપણા વિશ્વાસ ઉપર છે કે કયા પ્રકારનો વિશ્વાસ પ્રભુ પ્રત્યે આપણે રાખીએ છીએ અને કયા સમય પર આપણે આપણા